हेलो फ्रेंड, आज थी આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ। ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। બહુ જ બધી જગ્યાએ એનો તમારે આગળ ઉપયોગ આવશે। આ ચેપ્ટરમાંથી અમુક ટોપિકો કાઢી નાખેલા છે, બહુ ઓછા ટોપિક કાઢેલા છે, છતાં પણ હું આખું ચેપ્ટર જ ભણાવી દઈશ તમને। કેમ કે ભવિષ્યની અંદર ખૂબ કામની વસ્તુ છે। આની અંદર એટલી બધી કામની વસ્તુ છે કે તમારે ઘડીએ ને ઘડીએ ક્યાંય ને ક્યાંય તેનો ઉપયોગ બારમા ધોરણની અંદર આયા જ કરશે। એટલા માટે એની અંદર અમુક ટોપિક કાઢેલા છે, છતાં પણ આપણે એનો અભ્યાસ કરશું। ઓકે, તો ચેપ્ટરનું નામ છે રેખાઓ, ચેપ્ટર નંબર 10। તો આજે આપણે એનો અભ્યાસ કરીએ। તમને ખ્યાલ છે કે આ રેખાઓ શું છે, બરાબર? તો સૌથી પહેલાં તો રેખાઓ જે છે, આ ચેપ્ટર જે છે એ યામ સમતલનો એક યામ ભૂમિતિ જે કહેવાય, બરાબર છે, યામ ભૂમિતિનો એક ભાગ છે। તમે ધોરણ 10 ની અંદર યામ ભૂમિતિ જે હું શોર્ટકટમાં લખીશ, યામ ભૂમિતિનો યામ ભૂમિતિનો તમે અભ્યાસ કર્યો, બરાબર? થોડો તમે અભ્યાસ કર્યો, થોડું તમે યાદ કરાવી બધી નાની વસ્તુઓ, પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું। તો તમને ખ્યાલ છે કે યામ ભૂમિતિની અંદર આ રીતે સમતલના અક્ષો 4 ભાગ કરે। પહેલો અક્ષ x, ઉગમ બિંદુ, એ પ્રમાણે y અને y', બરાબર? આ બાજુ તમને ખબર છે બધી ધન કિંમતો 1, 2, 3 રીતે x ની આ બધી ઋણ કિંમતો, એ પ્રમાણે y ની ધન કિંમતો ઉપરની તરફ હોય, એ પ્રમાણે y ની ઋણ કિંમતો નીચેની તરફ હોય, બરાબર? આ તમે જાણો છો આમ સમતલ કે ભાઈ સમતલની અંદર યામાક્ષ હોય, યામાક્ષને x અક્ષ અને y અક્ષ એ 4 ભાગમાં રૂપાંતરણ કરે અને પ્રત્યેક ભાગને ચરણ તરીકે ઓળખવામાં આવે। પ્રત્યેક ભાગને શું કહેવાય? ચરણ। એમાં સૌથી પહેલા જેમ કે પ્રથમ ચરણ એટલે x o y, એ રીતે બોલાય x o y। આ પ્રથમ ચરણની અંદર અહીંયા ગાળે બંને ધન હોય, એટલે કે x પણ ધન હોય અને y પણ ધન હોય। અહીંયા ગાળે આ પ્રથમ ચરણ કહેવાય। હંમેશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલવાનું કહીએ। ઘડિયાળ આમ ચાલે, એની વિરુદ્ધ દિશાની અંદર એટલે ઘડિયાળ આમ હોય, 12 પછી 1, 2, 3 એ પ્રમાણે હોય, તો આપણે ઘડિયાળની એન્ટી ક્લોકવાઇઝ રીતે ચાલવાનું। તો અહીંયા ગાળે બંને આમ x આમ પણ ધન અને y આમ પણ અહીંયા ગાળે ધન હોય છે। એ પ્રમાણે બીજા નંબરનું જે ચરણ એને આપણે દ્વિતીય ચરણ અથવા બીજું ચરણ પણ બોલે છે। સારી ભાષા બોલવું હોય કે દ્વિતીય ચરણ, અને દ્વિતીય ચરણ હંમેશા x ડેશ o y, જે ડેશ આવે તે હંમેશા ઋણ નિશાની હોય, એટલે કે પહેલો ઘટક x, બીજો ઘટક y, પણ આ માઈનસ હોય અને આ પ્લસ હોય। ઓકે, અહીં બીજું ચરણ આપણી પાસે x અને y, બરાબર? x ની કિંમત ઋણ હોય અને y ની કિંમત હંમેશા પ્લસ હોય દ્વિતીય ચરણની અંદર। ઓકે, એના પછી તૃતીય ચરણ એટલે x o y ડેશ, એટલે x ડેશ o y ડેશ, એની અંદર x અને y બંને ઋણ હોય, એટલે કે ત્રીજું ચરણ જેમાં x ની કિંમત અને y ની કિંમત બંને હંમેશા અહીંયા બંને ધન, આનો ઓપોઝિટ હોય, આ બંને ધન ત્રાસમાં એ બંને ઋણ। એ પ્રમાણે આપણા માટે નંબર 4 ચતુર્થ ચરણ એટલે x o y ડેશ, એના માટેમાં લખવું હોય તો x અને y, તો x હંમેશા ધન અને y હંમેશા ઋણ। તો અહીંયા ગાળે x અને y, બરાબર છે, તો અહીંયા ગાળે x ધન અને y
y1 આનાથી ઓપોઝિટ જો અહીં માઇનસ પ્લસ હતા અહીં પ્લસ માઇનસ અહીં બંને પ્લસ બંને માઇનસ આ તમે જાણો છો બરાબર બીજું ખાસ યામ સમતલ માટે આપણે યાદ રાખવાનું કે અહીંયા આગળ બંને અક્ષો એકબીજાને જાય છેદે અહીંયા આગળ એને શું કહેવાય એનું ઉગમ બિંદુ જે એની હંમેશા શરૂઆત થાય એટલે જ્યારે શબ્દ આવે કે ભાઈ ઉગમ બિંદુ બરાબર છે ઉગમ બિંદુ તો એના એમ ફિક્સ જ હંમેશા આપો 0 0 હોય પછી જ્યારે કોઈ બિંદુ x અક્ષ ઉપર હોય જ્યારે કોઈ બિંદુ x અક્ષ પર હોય ત્યારે y યા 0 બને ફિક્સ છે ત્યારે y હંમેશા 0 બને લખાય આ રીતે ફિક્સ છે x અક્ષ ઉપરનો બિંદુ તે x ની જે કિંમત હોય તે y નું સ્થાન તો 0 છે ઓકે એ જ રીતે આ જ રીતે જ્યારે કોઈ બિંદુ y અક્ષ પર હોય ત્યારે x ત્યાં હંમેશા 0 બને નાની વસ્તુઓ કામની રહી નાના પ્રશ્નોની અંદર બરાબર છે તો અહીંયા હંમેશા લખાય આ રીતે અને y ક્લિયર તો આ મુખ્ય છે કે યામ બરાબર જે તમે ભણી ગયા છો એની થોડી સમજૂતી છે ધોરણ 10 ની અંદર ઓકે પછી એટલે તમને યાદ કરો તો ધોરણ 10 ની અંદર એક અંતર સૂત્ર પણ આવતું હતું r2 માટે એક અંતર સૂત્ર ડિસ્ટન્સ ફોર્મ્યુલા બરાબર તો યામ સમતલની અંદર બે ભિન્ન બિંદુઓ આપેલા હોય અહીંયા આગળ યામ સમતલની અંદર તો એના માટે આપણે જોઈ લઈએ તો એક અંતર સૂત્ર અગત્યની વસ્તુ ખાસ અંતર સૂત્ર બે ભિન્ન બિંદુઓ બરાબર બે ભિન્ન બિંદુઓ એક બિંદુ A x1 y1 એક બિંદુ B x2 y2 તો બિંદુ A અને B વચ્ચેનું અંતર તો બિંદુ A અને B વચ્ચેનું અંતર ધોરણ 10 માં તમે ભણી ગયા તે જ અંતર યાદ રાખો અંતર દર્શાવવા માટે હંમેશા AB ઉપર કોઈ નિશાની નહીં કરવાની નહીં રેખાખંડની નિશાની નહીં કિરણની નિશાની નહીં A અને B આનો મતલબ શું થાય બરાબર આનો મતલબ થાય કે A અને B બિંદુ વચ્ચેનું અંતર તરીકે તેને આવું લખાય ડિસ્ટન્સ બિટવીન A and B આ રીતે પણ લખાય છે આવું લખવાનો મતલબ પણ શું સમજવાનું A અને B બિંદુ વચ્ચેનું અંતર એનું સૂત્ર છે બહુ સરસ મજાનું સૂત્ર પહેલું બિંદુ એટલે આ રીતે x2 માઇનસ x1 નો વર્ગ એ પ્રમાણે y2 માઇનસ y1 નો વર્ગ તમને ખ્યાલ છે બરાબર એક ઉદાહરણ લઈએ વધારે ખબર પડે તમને દાખલા તરીકે જે ભિન્ન બિંદુઓ કોઈ એક બિંદુ 4 2 અને કોઈ બિંદુ B 0 અને 8 તો AB વચ્ચે શોધો તો AB શોધવાનો મતલબ શું થઈ જાય મતલબ કે અંતર શોધવાનું છે આપણે સૂત્ર પ્રમાણે AB એટલે પેલા સૂત્ર મૂકવાનું હંમેશા ભાઈ x2 માઇનસ x1 નો વર્ગ y2 માઇનસ y1 નો વર્ગ હંમેશા એવા ઘટકોને x1 y1 નામ આપી દેવાનું બીના ઘટકોને x2 y2 નામ આપી દેવાનું તો માટે AB કિંમત મૂકવાની છે x2 તો કે 0 માઇનસ 4 એનો હોલ સ્ક્વેર 8 માઇનસ 2 એનો હોલ સ્ક્વેર 0 માંથી 4 જાય 4 અહીંયા આગળ માઇનસ નો સ્ક્વેર હંમેશા પ્લસ થાય એટલે 4 નો વર્ગ
16 36 બંનેનો કરવાનો સરવાળો તો 6 ને 6 12 અને 4 ને 5 52 ક્લિયર તો 52 હોય તો અંદર અંદર જોવાનું 52 ના રીતે લખાય 13 × 4 ક્લિયર જેનું વર્ગમૂળ શક્ય કરવાનું ના હોય તો નહીં કાઢવાનું અને વર્ગમૂળમાંથી બહાર આવે અંતર પ્લસ or માઇનસ અંતર છે માપ છે અને માપ કદાપી ઋણ હોતો નથી બરાબર એટલા માટે હંમેશા અંતર હંમેશા ધન લખવામાં આવતું હોય છે એક આ વસ્તુ યાદ રાખવાની બરાબર તમારા માટે બીજું કે અંતર સૂત્રનો ક્યાં ઉપયોગ થાય બરાબર અંતર સૂત્રની મદદથી આપણે કઈ વસ્તુ તમે જાણી શકો બરાબર તો અંતર સૂત્રની મદદથી સૌથી પહેલા અંતર સૂત્રના તમે ઉપયોગ પહેલા તો અંતર શોધવા માટે ઉપયોગ થઈ ગયો બરાબર બીજું ખાસ યાદ રાખવાનું કે ત્રિકોણના પ્રકારો નક્કી કરવા માટે પણ તેનો ઉપયોગ થાય કે ભાઈ ત્રિકોણના પ્રકાર નક્કી કરવા માટે બરાબર જેમ કે ત્રણે બાજુના માપ હોય તો તમે AB નું માપ શોધો BC નું માપ શોધો જેમ કે ત્રિકોણ હોય તમારી પાસે ABC AB વચ્ચેનું અંતર શોધો BC વચ્ચેનું અંતર શોધો CA વચ્ચેનું અંતર શોધો જો ત્રણે માપ સમાન હોય તમે કહી શકો કે તે સમબાજુ ત્રિકોણ છે કોઈ પણ બે માપ સમાન હોય આપણે એને કહેવાય સમદ્વિબાહુ પ્રકારનું ત્રિકોણ છે એક માપ સમાન ન હોય તો વિષમબાજુ જ છે બરાબર એ પ્રમાણે મને આ પ્રકારની પોઝિશન હોય કાટકોણ ત્રિકોણ નક્કી કરવો હોય તમારે ABC બરાબર કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો પાયથાગોરસના નિયમ પ્રમાણે આના આધારે લખવું હોય તો AB નો વર્ગ BC નો વર્ગ AC નો વર્ગ તો હવે તમે શું કહી શકો કે ત્રિકોણ કેવો છે કાટકોણ પ્રકારનો ત્રિકોણ છે એ પણ નક્કી કરી શકાય બરાબર એ પ્રમાણે કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય તો તમે કહી શકો કે આ કયા પ્રકારનું ત્રિકોણ છે ગુરુકોણ પ્રકારનું ત્રિકોણ છે અને એ જ રીતે કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ કરતાં નાનો થાય તો તે લઘુકોણ પ્રકારના ત્રિકોણ છે એ પણ તમે એને કહી શકો છો ઉપરાંત તમે ચતુષ્કોણના પ્રકાર જાણવા માટે પણ આ જ રીતે ચતુષ્કોણના પ્રકાર ચતુષ્કોણ બરાબર ચતુષ્કોણના પ્રકાર જાણવા માટે પણ તમે કહીએ કે ચોરસ છે સમબાજુ છે બરાબર જેમ કે સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ પછી સમબાજુ ચતુષ્કોણ બરાબર લંબચોરસ ચોરસ જે 5 પ્રકારના ચતુષ્કોણ તમે જાણો છો કે કોઈ પણ વસ્તુ નક્કી કરવા માટે એ અંતર સૂત્રનો ઉપયોગ થાય છે ઉપરાંત 3 ભિન્ન બિંદુઓ આપેલા હોય અને 3 ભિન્ન બિંદુઓ બરાબર સમરેખતા ચેક કરવા માટે કોઈ બિંદુ A કોઈ બિંદુ B કોઈ બિંદુ C આપેલા હોય તો કોઈ પણ બે બાજુનો સરળ એટલે કોઈ બે માપનો સરવાળો AB + BC બરાબર જો AC થાય તો સમજવાનું કે ABC કેવા છે સમરેખ એટલે એક જ લાઈનમાં છે સીધી લાઈનમાં છે ત્રણેય બિંદુઓ ABC સમરેખતા નક્કી કરવા માટે પણ તમે આ અંતરસૂત્રનો ઉપયોગ કરી શકો છો ક્લિયર તો આ બધું જ અંતરસૂત્ર વિશેની વાત થઈ બરાબર આ ઉપરાંત તમે યામ ભૂમિતિનું ધોરણ 10 ની અંદર આપણે વિભાજન સૂત્ર વિશે પણ ભણી ગયા એટલે સમરેખ જો ત્રણેય સમરેખ હોય બરાબર છે તો સમરેખને આધારે કે આપેલું બિંદુ એ કયા ગુણોત્તરનું અંતઃ વિભાજન કરે છે પછી તો વિભાજન આ ઉપરાંત તમે આ પણ વસ્તુ ભણી ગયા વિભાજન સૂત્ર બે પ્રકારના હોય અંતઃ વિભાજન બરાબર તમે અંતઃ ભણી ગયા અંતઃ વિભાજન જેમ કે આપણે રેખાખંડ છે A B અહીંયા કોઈ બિંદુ B છે બરાબર તો A થી B નું માપ ધારો કે આટલો ટુકડો M હોય આટલો ટુકડો N હોય બરાબર આપણે કહેવાય કે બિંદુ B એ રેખાખંડ AB નું A તરફથી M જ્યાં N
યાદ આવતું હશે તમને ગુણોત્તરમાં વિભાજન કરે ભાગ કરે વિભાજન કરે તો બિંદુ P ના યામ તો બિંદુ P ના યામ હંમેશા અહીંયા ગાડે કેમ કે આના યામ x1 y1 b ના યામ x2 y2 ઉલટું લેવાનું નિયમ યાદ આવ્યું mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n ક્લિયર એ પ્રમાણે યાદ આવતું હશે હવે તમને આ જ રીતે ફરીથી m y2 પ્લસ n y1 અને m પ્લસ n ક્લિયર તો અમારી રીતે તમે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી શકો તો ઘણી વખત એવું થાય કે બિંદુ P એનું મધ્ય બિંદુ હોય P જે છે એ કેવું થાય મધ્ય બિંદુ થાય એનો મતલબ શું થઈ જાય કે બંને બાજુના ભાગ કેવા થઈ જાય આ બંને ભાગ સમાન થાય તો વિભાજનનો જે ગુણોત્તર છે m જેમ n હંમેશા 1 જેમ 1 થઈ જાય કેમ કે બંને સમાન બંનેનો ભાગાકાર કરો m અને n નો જવાબ કેટલો થાય એનો સમાન ભાગ હોય તો છેદની કેટલા થઈ જાય 1 તો 1 જેમ 1 ગુણોત્તરનું વિભાજન કરે તો m ની કિંમત પણ 1 થઈ જાય n ની કિંમત પણ 1 થઈ જાય તો બિંદુ P જ્યારે મધ્ય બિંદુ હોય બરાબર તો મધ્ય બિંદુના ત્યાં શોધવા માટેનું સૂત્ર બરાબર એટલે કે P મધ્ય બિંદુ હોય તો બિંદુ હોય મધ્ય બિંદુ આપણ તમે ભણી ગયા તો P ના યામ ફિક્સ છે બંનેનો સરવાળો તો m અને n ની કિંમત એક છે એક તમે ગુણો કે ના ગુણો કોઈ ફેર પડતો નથી બરાબર x2 પછી m ની કિંમત તો એ પ્રમાણે આમાં બધું સૂત્ર બન્યું છે એ પ્રમાણે x1 m ની કિંમત 1 વત્તા 1 મતલબ કે ભાગ્યા 1 આ સૂત્ર બની જાય એ પ્રમાણે y2 પ્લસ y1 છેદમાં એ પણ 2 તો આ એનું મધ્ય બિંદુ તમે વિભાજન સૂત્ર પણ બની ગયા બરાબર આ ઉપરાંત જ્યારે તમને ત્રિકોણ આપેલો તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એ પણ તમે ભણી ગયા એના પછી આવે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર તો એ યાદ કરો કઈ રીતે શોધતા હતા જેમ કે કોઈ બિંદુએ જેના યામ x1 y1 બિંદુ P જેના યામ x2 y2 બિંદુ C જેના યામ x3 y3 તો ત્રિકોણનું ક્ષેત્રફળ આ સિમ્બોલ એ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બહુ સહેલું બરાબર હંમેશા એક ક્રમ યાદ રાખવાનો આવે હંમેશા આ રીતે ચાલવાનું પહેલું 1 પછી આ બાજુ 2 આ બાજુ 3 1 2 3 લાઈન સરે આવે 1 2 3 3 પછી પાછા 1 ઓકે તો અહીંયા ગાડી હંમેશા પહેલા આપણે બે જ લખતા x1 y1 રીતે પણ લખતા હોય છે બરાબર પહેલા અને ઘણા અંદર y અને x ની રીતે પણ લખતા હોય છે તો હું અહીંયા ગાડી તમારા બુકના નિયમ પ્રમાણે લખીશ કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 1/2 પહેલા હંમેશા લખવાના x1 પછી પ્લસ x2 કૌંસ અને x3 ક્લિયર હવે લાઈન છે તો અહીંયા 1 આવે તો 1 પછી કોણ આવે 2 અને 3 તો અહીંયા આગળ y2 યાદ રહે એવું જ છે 1 2 3 ક્લિયર 2 પછી કોણ આવે હંમેશા 3 અને 3 પછી પાછા 1 આવે એટલે y3 માઈનસ y1 અને અહીંયા 3 પછી પાછા કોણ આવે 1 અને અહીંયા આગળ 2 ખબર પડી ગઈ છે લખીશું x1 x2 x3 કરીને મૂકી દીધા પછી બાજુમાં 1 તો 2 અને 3 પછી અંદર કોણ તો કે y જો બહાર y લખી નાખો તો અંદર x લખવાના કોઈ ફેર પડતો નથી આન્સર એનો એ જ આવશે તમારે બરાબર અને હંમેશા માના જેમ માના કે અંતર છે આ માપ છે ક્ષેત્રફળ બધા પેલું હોતું નથી ક્લિયર આવા સૂત્રની મદદથી તમે કોઈ પણ ત્રણ ભિન્ન બિંદુ આપેલા હોય તો તમે એનું અંતર સૂત્ર
ફોર્મ્યુલાની મદદથી તમે અહીંયા આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. અને ખાસ અગત્યની વસ્તુ કે ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે 0 આવે, બરાબર, તો ખાસ અગત્યની વસ્તુ કે જ્યારે કે ભાઈ આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે શોધો, ત્રિકોણનું ક્ષેત્રફળ તમે શોધો અને 0 હોય તો એ ત્રિકોણ ના બનાવે. તો ત્રિકોણ બનાવતું નથી હોય તો એ ત્રિકોણ નથી બનાવતું, તો 3 ભિન્ન બિંદુઓ સમરેખ હોય તો 3 ભિન્ન, ખાસ યાદ રાખજો આ સમરેખ હોય. ઘણી વખત તમારે આવે કે 3 ભિન્ન બિંદુઓ સમરેખ હોવા સાબિત કરો તો પણ તમે આની મદદથી સાબિત કરી નાખો. અહીં તો કિંમત મૂકી દો, જવાબ 0 થાય. 0 થાય તો ક્ષેત્રફળ 0. ક્ષેત્રફળ 0 નો મતલબ કે ત્રિકોણ બનાવતું નથી, ત્રણે એક જ લાઈનમાં છે. ત્રિકોણ બનાવતો બંધ આકૃતિ થાય તો ચોક્કસ માપ મળે. એ ત્રિકોણ બનાવતું જ નથી બનાવતું મતલબ કે ક્ષેત્રફળ શું થાય એનું 0, તો સમરેખ, બરાબર. અને જો કોઈ પણ માપ મળે તો શું કહેવાય? અસમરેખ. 0 ના હોય, બરાબર, ઊંધું આનાથી કે ક્ષેત્રફળ જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ન હોય તો એ BC અસમરેખ કહેવાય. કહેવાય અસમરેખ કહેવાય. ક્લિયર? તો તમે આ પણ જાણો છો. સમરેખતા ચેક કરવા માટે પણ આ સૂત્રનો ઉપયોગ કરો. સમરેખતા માટે આગળ પણ આવી ગયું, કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય, બે રીતે સમરેખતા ચેક કરે. આ સૂત્રની મદદથી પણ તમે ચેક કરી શકો છો. અને આગળ પણ મેં તમને કીધું એ પ્રમાણે આગળ શું કીધું, હમણાં વાત કરી મેં કે ભાઈ BC તો AB થી AB નું અંતર સૂત્રથી માપ BC બરાબર તો AC થઈ જાય સરવાળો, બરાબર. તો પણ સમરેખતા કહેવાય. આ રીતે પણ શોધાય, આ રીતે પણ શોધાય. તમને જે વસ્તુ યોગ્ય લાગે તે અમારી રીતે તમે આટલી વસ્તુ એ ધોરણ 10 ની અંદર ભણીને આગળ આવશો. ક્લિયર? હવે આપણે ધોરણ 11 ની અંદર નવી વસ્તુઓ ભણવાની છે રેખાઓ માટે, બરાબર. રેખાઓ શું છે એના વિશે સુધી રેખાઓના બધા અલગ અલગ લક્ષણો શું છે એ બહુ મોટું ચેપ્ટર, ખાસું લાંબુ ચાલશે આ ચેપ્ટર, બરાબર છે. બહુ બધા લેક્ચર 20 લેક્ચર થશે આના, ત્યારે પૂરો થશે. એટલું મોટું ચેપ્ટર છે આજે. ઓકે, તો આના ડીપમાં આપણે પછી એને ભણવાની હવે શરૂઆત કરીએ છીએ. ઓકે, જો હવે આપણે ઓરિજિનલ અક્ષરમાં ધોરણ ચાલુ કરીએ. રેખાઓ, તમે થાય કે રેખાઓ શું, બરાબર. તો રેખાઓ એટલે સુરેખ. તો બે ભિન્ન બિંદુઓ તમારી પાસે કોઈ પણ રેખાના નિર્માણ માટે, કોઈ પણ રેખા બનાવવા માટે હંમેશા ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ હોવા જોઈએ. ઓછામાં ઓછા કેટલા? બે ભિન્ન બિંદુ. ભિન્ન એટલે અલગ અલગ ભિન્ન બિંદુ હોવા જોઈએ, બરાબર છે. તો તમારી પાસે બે પોઈન્ટ મૂકો, એક પોઈન્ટ અહીંયા, એક પોઈન્ટ અહીંયા. પછી આપણે સ્કેલની મદદથી બે પોઈન્ટને જોડી દઈએ એટલે ઓટોમેટિક આ A અને આ B એ ભિન્ન બિંદુ થઈ જાય અને રેખાનું નિર્માણ થઈ જાય. ઓકે, તો કોઈ પણ રેખા, હવે આ તો તમે ફિઝિકલી જોઈ શકો છો, પણ ગણિતની ભાષાની અંદર કોઈ પણ રેખાને દર્શાવવા માટે અહીંયા આગળ એની અંદર આવતા ભિન્ન બિંદુ જે એના અલગ અલગ બિંદુઓ એ નથી, બરાબર. તો કોઈ પણ રેખાને ગણિતની ભાષાની અંદર, ગણિતમાં તમે આપણે દોર્યું ફિઝિકલી થઈ ગયું, તમે જોઈ શકો છો, બરાબર. પણ ગણિતવાળા અલગ રીતે જોતા હતા. એ વારંવાર આપણે રીતે દોરા નાખે છે, ડાયરેક્ટ એનું સમીકરણ લખે, બરાબર. તો ગણિતમાં રેખાનું સમીકરણ, રેખાને ax by c બરાબર 0 દ્વારા દર્શાવાય. યાદ રાખવાનું. હવે સમીકરણ યાદ રાખીને તમને ખબર પડી જાય કે આ સમીકરણ એટલે રેખા છે ફિક્સ છે ax by plus c = 0, જ્યાં abc ને એ બિંદુ
બી અને સી ને એ અચળ પદ કહેવાય. અચળ એ કેવા પદ છે? અચળ પદો છે. બરાબર. અચળ એટલે ફિક્સ, જે હંમેશા ફિક્સ થઈ જાય, જેની કિંમત બદલાય નહીં, એવા એના અચળ પદ કહેવાય. જ્યારે એક્સ અને વાય ની કિંમત સતત બદલાય, એક્સ અને વાય એ કિંમત સતત અહીંયા અલગ હોય, 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 કિંમત બદલાય. આ બહુ બધા બિંદુઓ ભેગા થાય, એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, ચોથું બિંદુ, બધું જોઈન કરી દો એટલે કે આખી રેખાનું નિર્માણ થઈ જાય. તો એક્સ અને વાય ને ચલ પદ કહેવાય. કયા પદ કહેવાય? ચલ, જે સતત બદલાય. કયા પદ કહેવાય? ને ચલ પદ કહેવાય. આ તમે જાણો છો, બધું ભણી ગયેલા છો, બરાબર છે. સુરેખતામાં આલેખો બનાવતા હતા, પછી એના બે સમીકરણના ઉકેલ માટેની અલગ અલગ રીતો તમને લોપની રીત તમે ભણ્યા, આદેશની રીત ભણ્યા, આલેખની રીત ભણ્યા, પછી ચોકડી ગુણાકાર ક્રેમરની રીત આવતી હતી, બરાબર. એ બે રેખાઓનો ઉકેલ માટેની રીત હતી. એક્સ અને વાયની કિંમત તમે બે રેખાઓ એકબીજાને છેદે તો એક રેખા આમ જતી હોય, બીજી રેખા આમ જતી હોય, તો અહીં આગળ બંને રેખા એકબીજાને જે છેદે એનો ઉકેલ કહેવાય. બે રેખાઓનો ઉકેલ મતલબ કે બંનેનું કોમન એક જ આ જગ્યાએ એવી છે જ્યાં બંને એક જ જગ્યાએથી પસાર થાય છે. ઓકે, તો એને તમે એ એક્સ અને વાયની કિંમત તમે શોધો એ તમે અલગ અલગ મેથડથી શીખી ગયા. ઓકે, તો આ બધી જ વસ્તુ તમે ધોરણ 10માં ભણી ગયેલા છો, નવું નથી. પણ કોઈ પણ રેખા ધ્યાન રાખો, આ રેખા મળવા માટે આ સમીકરણ છે ax by + c = 0. ઓકે, હવે એ પર રેખાના બધી અલગ અલગ એના જે ગુણધર્મો છે તે ભણવાના છે. રેખાનો ઢાળ આવે છે, બરાબર. તો રેખાનો શું આવે છે? ઢાળ. હવે રેખાનો ઢાળ એટલે શું તમને ખબર? ઢાળ તમે જુઓ છો, તમે બહુ બધા અત્યારે ઓવરબ્રિજ જોવો છો, તો ઓવરબ્રિજને ધીમે ઉપર જાય પછી નીચે આવે, તો ઉપર જઈને આખી એકદમ ત્રાસ આપો છે, પણ ત્રાસ ઝોકાવ જેને કહેવાય, એને શું કહેવાય? ઢાળ કહેવાય, બરાબર. ઢાળ તમે સમજી શકો. હવે આપણે આજે જે જેમાં પહેલો ટોપિક છે એ આપણે ભણવાની શરૂઆત કરીએ. તો રેખાનો છે, રેખાનો ઢાળ. અહીંયા આગળ સૌથી પહેલો ટોપિક છે કે રેખાનો ઢાળ. યાદ રાખો, ઢાળ. ઢાળ મતલબ ઝોક, બરાબર. આમ નમવું એક સાઈડ, નમન, આમ નમવું, આમ નમતા તમે હંમેશા આને ઢાળ કહેવાય. આમ ત્રાસું જાય એટલે શું કહેવાય? ઢાળ કહેવાય. ઓકે, તો આપણે એના વિશે ભણવાનું. હવે એ કઈ રીતે શોધાય? એ ગણિતની ભાષામાં એને કઈ રીતે કહેવાય? બધી વસ્તુ કઈ રીતે સમજવાની? આમ સાદું તમે ખબર ઢાળ એટલે શું, હવે આપણે એને ગણિતની ભાષામાં ભણવાનું છે, બરાબર. તો હંમેશા અહીંયા આપણે યામ સમતલનો ઉપયોગ કરશું, બરાબર. એના માટે તમે જો તો મારી પાસે જેમ કે ધારો કે આ કોઈ એક યામ સમતલ છે, કોઈ એક રેખાએ ધારો કે કોઈ એક રેખાએ આ રીતે પસાર થાય છે, કોઈ આ રેખા એલ છે જે x અક્ષની ધન દિશા સાથે અહીંયા આગળ આમ ક્રોસ થાય છે, એટલે કાપે છે, અને x અક્ષની ધન દિશા સાથે એ ધારો કે થીટાનો આપણો ખૂણો બનાવે, બરાબર. તો હંમેશા ઢાળ જે છે એ x અક્ષના સંદર્ભમાં લેવામાં આવે. યાદ રાખો, ચોક્કસ. ઘણા કઈ માપવા બેસે, ઘણી માપવા બેઠા ને ફિક્સ જગ્યા કરી દીધી. ઢાળ હંમેશા કોના સંદર્ભમાં લેવામાં આવે છે? x અક્ષના સંદર્ભમાં. યાદ રાખવાનું સૌથી પહેલી જ વસ્તુ કે ભાઈ ઢાળ એ હંમેશા x અક્ષના સંદર્ભમાં જ લેવામાં આવે. એટલે અહીંયા જ વિચાર, ઠીક છે? કોના સંદર્ભમાં આવે? x અક્ષના સંદર્ભમાં લેવામાં આવે, બરાબર છે. અને ઢાળ, પણ ઢાળનું માપ શોધવાનું હોય છે. ઢાળનું શું શોધવાનું? અહીં આગળ એક ખૂણો હોય અને એ ખૂણાનું ટેનનું માપ, અને ખૂણાનું ટેનનું માપ, બરાબર. તો ઢાળની વ્યાખ્યા આપવી હોય તો ઢાળની વ્યાખ્યા એ રીતે આપી શકાય. થોડું ત્રિકોણમિતિનો ઉપયોગ આવશે અહીં આગળ, બરાબર. તો મારું કેવું હોય કે ઢાળ એટલે શું? કેવું હોય કે ઢાળ એટલે શું? તો રેખા x અક્ષ સાથે, બરાબર, રેખા x અક્ષ સાથે જો થીટા ખૂણો બનાવે, બરાબર. તમે જોયું x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો
તો તેના tan થીટાના મૂલ્યને તે રેખાનો ઢાળ કહેવાય. કોઈ પૂછે કે ભાઈ તમને ઢાળ એટલે શું, રેખાનો ઢાળ એટલે શું, તો તમે બે વસ્તુ વિચારવાનું. શું પહેલાં શું, આપેલ રેખા x અક્ષની જે જગ્યાએ છેદે ત્યાંથી x અક્ષ તરફ બનતા ખૂણાનું માપ. એટલે પહેલા ખૂણો અક્ષને થીટા ખૂણો બનાવે, બરાબર. તમે તે થીટાનું કોનું માપ, ટેનનું, કારણ કે થીટા કોસ થીટા પણ હોય, સાઇન થીટા પણ હોય. આપણે કયો લેવાનો, ટેન થીટા લેવાનો. ક્લિયર? ખાલી મેં ખ્યાલ રાખવાની અમારે કે x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે એટલે છેદે રેખા, છેદે એટલે ખૂણો બન્યો, બરાબર છે. અહીંયા આગળ ખૂણો બન્યો, અહીંયા આગળ થીટા માપનો ખૂણો બન્યો અને અંકોનું મૂલ્ય ટેન થીટાનું મૂલ્ય એટલે થીટા ત્યાં મૂકી દો, બરાબર. જેમ કે અહીંયા આગળ માનો કે ધારો કે થીટા બરાબર એવું કહેવામાં આવે કે 45 અંશ છે, બરાબર છે. ધારો કે આપણે એવું કહેવાય કે અહીંયા ટેન થીટા, કારણ કે ઢાળ એટલે શું કહેવાય, ટેન થીટા, બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ ટેન અને મૂલ્ય મૂકી દો 45, આપણે જવાબ 1, મતલબ કે ઢાળ કેટલો કહેવાય, 1. ક્લિયર? બીજું કઈ વાત, હવે ઢાળનો સંકેત, ઢાળનો સંકેત એમ છે એટલે કે માટે m ઇઝ ઇક્વલ ટુ tan થીટા. ઢાળનો સંકેત કયો, એનું સિમ્બોલ કયો આપેલો છે, m. ઓકે. જેમ કે થીટા બરાબર એવું કહેવામાં આવે કે થીટા બરાબર માનો કે 60 અંશ, 60 કે ઘણા એક ઉપર માપ લખે કે π/3 હોય તો તમને કેવું મળે, ઢાળ એટલે કે m મતલબ tan થીટા, તો m એટલે શોધાય tan 60 અંશ. પણ tan 60 નું મૂલ્ય તમને ખબર છે, √3. તો મતલબ આપેલ રેખાનો ઢાળ કેટલો કહેવાય, √3 કહેવાય. આ તમે જાણો છો. એ જ રીતે માનો કે થીટા બરાબર 30 મતલબ કે π/6 હોય તો m tan થીટાની કિંમત π/6 તો m બરાબર 1/√3 કહેવાય. ક્લિયર? તો આ એનામાં તો ઘણી વખત એવું પણ હોય કે આ રીતે હોય રેખાનો ઢાળ, આ રીતે પણ હોય, ઢાળ ધન પણ હોય અને ઋણ પણ હોય. જો હંમેશા બધા તમે જાણો છો કે 90 થી નાનો કોણ બને, લઘુ કોણ હોય એટલે કે થીટા. જ્યારે લઘુ કોણ હોય એ ધન, એટલે કે ઢાળ રેખા આમ જતી હોય, રેખા આ બાજુ જતી હોય. તમે જો તો થીટા આમ, ક્લિયર? આ બાજુ થઈ ગયું. તો આ કોણ જે છે 180, કારણ તો પૂરક બને 180 માઇનસ થીટા. ઠીક છે, 180 માઇનસ થીટા અહીં તમે કરો તો એ એવા સંજોગોની અંદર, એટલે કે જ્યારે થીટા 90 અંશથી વધારે હોય, તમને ખબર છે કયા ચરણ 90 થી વધારે, બીજા ચરણમાં ટેન કેવો છે, ઓલ એસટીસીના નિયમ, ત્રિકોણમિતિ આવી ને, ઓલ એસટીસીના નિયમને આધારે એવું કહેવાય. તરત તમને ખબર પડી જાય છે ના આવો બાદ આ રીતે રેખાનો ઢાળ આવો હોય, આ રીતે નથી જે 90 થી નાનો કોણ બનાવે અને જો થાય કે વધારે હોય તો આ રીતે દેખાઈ જતી હોય. તરત ખબર પડે કે રેખા આમ હશે, આનાથી માપથી ખબર પડે કે આ રેખા આમ હશે, આ રેખા આમ હશે, બરાબર. વધારે હોય 90 થી વધારે જો હોય તો હંમેશા m tan 180 માઇનસ થીટા કરીને તમને ખબર છે બીજા ચરણની અંદર 180 એટલે વિધેય તો બદલાય નહીં, tan ના જ રહે, થીટા ના થીટા રહે. આખરી નિશાની કેવી આવે, માઇનસ આવે. ઓકે, યાદ રાખવાનું. જો tan નું મૂલ્ય ધન હોય તો સમજવાનું કે થીટા જે છે એ ઢાળ હંમેશા કેવો હોય, એનો ધન હોય. 90 થી જ્યારે નાનું માપ હોય ત્યારે ઢાળ હંમેશા એનો ધન હોય અને જ્યારે 90 થી વધારે માપ હોય અને ઢાળ હંમેશા એનો કેવો હોય, ઋણ હોય, બરાબર. તો ખાસ અગત્યનું કે
90 ની વચ્ચે હોય ત્યારે ઢાળ એટલે કે m હંમેશા ગ્રેટર ધેન 0 એટલે કે ધન હોય અને એ જ બધું નાના વસ્તુ યાદ રાખવાની તરત ખબર પડી જવી જોઈએ કે 90 થી મોટા પણ 180 ત્યારે ઢાળ m હંમેશા ઋણ હોય એટલે યાદ રાખવાનું કે જ્યારે આવું માપ હોય એટલે આ રીતે પોઝિશન બનતી હોય એની ધન માટે અને આ પોઝિશન આ રીતે બનતી હોય એટલે આ બાજુ થીટા હોય ક્લિયર તો આ પ્રમાણે 90 થી મોટો કોણ બનાવતી હોય ધન તરફ x અક્ષની ધન તરફ ક્લિયર તો બરાબર આની વસ્તુ તરત જ આ વસ્તુ તરત ખબર પડી ગઈ જોયા વગર આ જોઈને જો કે આ રેખા આમાં જ હશે આની રેખા આમાં જ હશે બરાબર આ રીતે આ શોધવું કઈ રીતે વારંવાર ટેનનો ઉપયોગ કઈ રીતે કરે તો તમારી પાસે કોઈ બે ભિન્ન બિંદુ આપેલા હોય તો હવે આપણે રેખાનો ઢાળ શોધવા માટે સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ બરાબર તમે ઢાળ એટલે શું સમજી ગયા ઢાળ એટલે શું ભાઈ તરત યાદ કરો કાપેલ રેખા x અક્ષ સાથે જો થીટા માપનો કોણ બનાવે તો તે થીટાના ટેનના મૂલ્યને એટલે કે ટેન થીટાને તે રેખાનો ઢાળ કહેવાય ઢાળની કિંમત બે પ્રકારની હોય ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે જો થીટાનું મૂલ્ય લઘુ પણ હોય એટલે કે 90 થી નાનું થતું હોય તો તે હંમેશા એ ઢાળનું મૂલ્ય ધન આપે છે અને જો થીટાનું મૂલ્ય 90 કરતાં વધારે હોય તો તે ઢાળનું મૂલ્ય હંમેશા ઋણ આપે ક્લિયર તો આપણે અહીંયા આગળ એને એ કઈ રીતે મેળવી શકાય રેખા પર બે ભિન્ન બિંદુ આપેલા જોઈએ જો હવે ઢાળ માટેનું સૂત્ર ઢાળ m મતલબ કે tan થીટા નું સૂત્ર શોધવા માટેનું સૂત્ર આપણે શોધવું છે બરાબર તો કઈ રીતે શક્ય બને જો જેમ કે આ આપણો x અક્ષ આ y અક્ષ બરાબર અહીંયા ગમ બિંદુ હોય આ જગ્યાએ બરાબર છે ધારો કે કોઈ એક રેખા છે આ રીતે પસાર થતી ધારો કે કોઈ રેખા ગમે તે છે અહીંયા ધારો કે થીટા આ થીટા માપનો કોણ બનાવે છે બરાબર એ તમે ધોરણ આ ધોરણની વસ્તુ ભણી ગયા કે કોઈ પણ બે સમાંતર રેખા કોઈ છેદિકાનું છેદે તો એનાથી બનતા એ થીટા અહીંયા જે માપ હોય એ જ આની સાથે બનાવે બરાબર એ સંદર્ભનો ઉપયોગ કરશો ઓકે તો અહીંયા આગળ ધારો કે કોઈ એક રેખા એમ છે કોઈ એક રેખા એમ x અક્ષ સાથે એટલે કે રેખા એમ એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે થીટા ખૂણો બનાવે છે બરાબર હવે એની ઉપર બે ભિન્ન બિંદુઓ ધારો કે કોઈ એક બિંદુ a અહીંયા આગળ કોઈ બીજું બિંદુ b આ a આ b બરાબર આના આ જે છે બિંદુ a જેના બિંદુ a જેના x1 y1 બિંદુ b જેના x2 y2 છે ક્લિયર તો બે ભિન્ન બિંદુઓ છે અહીંયા આગળ હવે અહીંથી તમે જો આવો ઓટોમેટિક અહીંયા x1 આવે અહીંયા આગળ પણ આવે x2 આવે એ તમને ખબર જ છે એ પ્રમાણે આપણે y માટે જોઈએ તો એ પ્રમાણે અહીંયા y1 આવે એ પ્રમાણે અહીંયા y2 આવે ક્લિયર હવે હું શું કરું છું કે અહીંયાથી એક સીધી રેખા ના તમે જે કાટકોણ ત્રિકોણની નિર્માણ કરો બરાબર a b અને એના ધારો કે કોઈ બિંદુ c છે અહીંયા ધારો કે કોઈ બિંદુ શું છે અહીંયા ગાડે c છે અહીં તમે જો આ એક રેખા આના લંબો આ સમાંતર રેખા થઈ તો ઓટોમેટિક અહીંયા આગળ શું બની જાય થીટા ખૂણો બની જાય ક્લિયર થીટા ખૂણો બની જાય તો બિંદુ a તો હવે તમે જો અહીંયા ગાડે તમે tan સૂત્ર તમને ખબર છે બરાબર તમને tan સૂત્ર ખબર છે તો ભાઈ tan સૂત્ર પ્રમાણે તમે જાણો છો તો ભાઈ tan થીટા એટલે એની સામેની બાજુ છે તો પાછળની બાજુ
કે tan થીટા બરાબર ત્રિકોણમિતિ તમે ભણી ગયા કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો આ થીટાની સામેની બાજુ કોણ બને છે BC બને તો tan થીટા સામેની બાજુ કોણ બને BC પાછળની બાજુ કોણ થાય તો કે AC ક્લિયર હવે જો BC આ BC એટલે આટલો ટુકડાનો માપ શું થાય અહીંયા y2 છે અને અહીંયા y1 છે બરાબર તમને ખબર છે કે અહીંયા જ્યારે આ જેમ કે y ઉપર અહીં ધારો કે બિંદુ A આ 2 તો આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું 2 થી 1 છે તો 2 - 1 તમે કરો ખબર પડી ગઈ તો બંને વચ્ચેનું અંતર મળી જાય એક માપ થઈ જાય એ પ્રમાણે અહીંયા ગાડે BC એટલે કે BC તો y2 - y1 એટલે કે y2 - y1 અને નીચે AC કાટો ટુકડો તો અહીંયા x2 છે અને x1 બંનેની બાદબાકી કરો x2 - x1 તો તમે જો કોણ મળી આ tan થીટા મળી ગયું ને તો આ શું થઈ ગયું અહીંયા tan થીટા આપણા માટેનું આ એક સૂત્ર થઈ ગયું તો tan થીટા मतलब के ढाल m इज इक्वल टू y2 - y1 छेदમાં x2 - x1 क्लियर આ રીતે તમે એને શોધી શકો આ જ રીતે તમે જો આ તરફ ઢાળ બનતો હોય બરાબર છે આ જ રીતે મને કે આ રીતે બનતો હોય તો પણ આપણે એને આ જ મેથડથી શોધી શકીએ છીએ તો ઓટોમેટિક આન્સર તમને માઇનસમાં આવશે તરત ખબર પડી જાય તો सूत्र याद रखવાનું તો આ રીતે આપણે સૂત્ર મેળવી શકીએ છીએ ચાહે સાબિતી આવડે તો ઠીક છે ના આવડે તો ચિંતા નહીં કરવાની કે આ એનું સૂત્ર થઈ ગયું તો સૂત્ર અહીંયા ઢાળ એટલે કે m મતલબ કે થીટાનું tanનું માપ તો y2 - y1 છેદમાં x2 - x1 હવે તમને ખબર છે કે રેખા પરના બે ભિન્ન બિંદુઓ x1 y1 નામ આપ્યું બીજું બિંદુ અહીંયા આગળ x2 અને y2 આપણે નામ આપેલું અમારી દે એટલે કે લખાઈશું y નો તફાવત છેદમાં x નો તફાવત કેમ કે આપણે જોયું tan થીટા સામેની બાજુનો ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો અને આ રીતે સૌથી પહેલું સૂત્ર આપણું આવ્યું જ્યારે બે ભિન્ન બિંદુ આપેલા હોય તો આ ઢાળ શોધવા માટેનું સૂત્ર થઈ ગયું ક્લિયર હવે ઢાળ માટે મુખ્ય 3-4 વસ્તુ યાદ રાખવાની છે સૌથી પહેલું નંબર 1 તમે ઢાળ માટે કે ક્યારે ઢાળ અમુક વખત મળતો નથી અમુક વખત ઢાળ એમાં મળતો પણ હોય છે બરાબર છે કે જ્યારે રેખા x અક્ષને કારણ કે ઢાળ માટે આપણે x ના સંદર્ભમાં લઈએ x અક્ષને લંબ એટલે કે શિરોલંબ ત્યારે ઢાળ ન મળે કેમ ન મળે આ પ્રકારની પોઝિશન શિરોલંબ એટલે સીધું જ બરાબર આ x આવી હોય રેખા તમે જો ઢાળ એટલે શું ઢોળાવ સીધી રેખા બિલકુલ સીધી તો ઢોળાવ થતો જ નથી ઢોળાવ એનો થતો નથી ત્યારે પછી ઢાળ એનો ન મળે યાદ રાખવાનું જ્યારે ઢાળ ન મળે તો હંમેશા y ઘટક ના હોય એટલે x બરાબર એ પ્રકારની રેખા યાદ રાખવાની અંદર x ની કિંમત હોય y ની કિંમત અંદર હોતી નથી તો x બરાબર એ પ્રકારની રેખા એટલે કે જ્યારે રેખા શિરોલંબ હોય ત્યારે એનો ઢાળ કદાપી મળતો નથી જ્યારે ઢાળ ન મળે બીજા નંબર કે રેખા બીજું ખાસ યાદ રાખવાનું કે જ્યારે રેખા x અક્ષને સમક્ષિતિ એટલે કે સમાંતર હોય समांतर બીજો શબ્દ છે સમક્ષિતિજ
હોય ત્યારે ઢાળ હંમેશા 0 બને. એકદમ સીધી જ હોય. આ જેમ ઊભી આ પ્રકારની પોઝિશન, આ પ્રકાર ઢાળ આમ હોય એટલે એક્સને છેદે જ નહીં, એક્સને છેદતી જ નથી. એક્સને છેદે થીટા તેનું મૂલ્ય, પણ ના છેદે તો 0. આને શું કહેવાય? વાય બી પ્રકારની રેખા. ખબરી આ ખાલી એક્સને છેદે, એક્સ બરાબર એ પ્રકારની રેખા. આ ખાલી વાયને છેદે, વાય પ્રકારની બી પ્રકારની રેખા, સીધી જ રેખા, સમક્ષ છે. તો ઢાળ આમ બનતો જ નથી. ઓકે, ઢાળ 0. અને આપણે ઢાળ જ ના બને, 0 ના કહેવાય, બંને અવ્યાખ્યાય. આપણે ઢાળ શક્ય નથી. તો આટલી વસ્તુ ખાસ ઢાળ માટે આપણે ઢાળનું સૂત્ર આવી ગયું. બરાબર, ઢાળ એટલે શું એ પણ તમે ભણી ગયા, જોયું. બરાબર, હવે આપણે એકાદું ઉદાહરણ જોઈ લઈએ. બરાબર, એકાદું ઉદાહરણ જોઈ લઈએ આપણે જલ્દી ફાસ્ટ. બરાબર, ઢાળ શોધવા માટેનું એક ઉદાહરણ જોઈએ. તમને બે બિંદુ આપેલા હોય કે ઢાળ શોધો. દાખલા તરીકે તમને કહેવામાં આવે કે બે બિંદુઓ, બે ભિન્ન બિંદુ 4, 5 અને 6, 7 હોય તો ઢાળ શોધો. ચલો, ભિન્ન બિંદુઓ. બરાબર, આ રીતે બે ભિન્ન બિંદુઓ. બરાબર, પછી ઢાળ એટલે ઢાળ મતલબ એમ, મતલબ શું કહેવાય? એમ થીટા. બરાબર, કે થીટા વાળામાં લખવાની જરૂર નથી. ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું? y2 - y1 x2 - x1. ક્લિયર? તો બરાબર, ચલો y2 - y1 એટલે કે યાદ રાખી દેવાનું, પહેલાના નામ x1 y1, બીજાના નામ x2 y2. ક્લિયર? તો બરાબર, ચલો x1 y1 અહીંયા આગળ 7 -5 6 -4, 7 માંથી 5 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, મતલબ કે આનો ઢાળ કેટલો હશે? તો કે 1 ઢાળ હશે. ક્લિયર? 7 એટલે y2 - y1, y2 ની કિંમત મૂકી, y1 ની કિંમત મૂકી, સિમ્પલ આવડી જાય છે. x2 ની કિંમત મૂકી, x1 ની કિંમત મૂકી. બરાબર, તો ઢાળ કેટલો કહેવાય? 1. આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આટલી વસ્તુ કરવા તૈયાર કરો, સમજો અને વારંવાર વાંચો. બરાબર, એક જ સૂત્ર ખાલી નવું આવ્યું, બાકી તમે જૂની જે ધોરણ 10માં ભણી ગયા એની ચર્ચા કરી ગયા. બરાબર, તો આજે આપણે આટલી રાખીએ છીએ આ લેક્ચરની અંદર, બાકીનું નેક્સ્ટ ટાઈમ.